શબ્દ મેં માર ખાઈ ગયા હિન્દી વાળા. ક્યાં? ફૂવાનું ફૂ ન કરી શકા કે બધું થોડું થાય, ગુજરાતી ભાષા છે આ. કહેવાનો મારો ભાવ કે આજની પેઢીને આપણે આટલું બધું શીખવાડી છીએ, છતાંય કે જેટલા પણ સંતોના સંગમાં છો, સત્સંગના સંગમાં છો, એને કોઈ દી હજી ઉનો વાહ ન હોય. તમે જોઈજો, કેમ કે આપણે ખીલો પકડીને બેઠા છે મારા બાપ, એટલે આપણને કાંઈ નહીં થાય. આ જે ઘડીક અહીંયા ફાફા મારે ને ઘડીક અહીંયા ફાફા મારે ને તકલીફ એને જ છે. કેમ કે આજની પેઢીના દાદાજીનું દાદુ કરીને મને ઉપાધિ મળી જ થવા. અમે તો હવે તો અમુકને મંદિરે જવાનો ટાઈમ નથી, ફાસ્ટ ટેગ આવી ગયા ને એમ ફાસ્ટ નમસ્કાર આવી ગયા છે. ફાસ્ટ ટેગ આમ કેમ આમ ટોલ નામ નીકળો ને કપાઈ દે એમ અમુક ફાસ્ટ નમસ્કાર આવી ગયા. હનુમાનજી મહારાજની કોઈ ડેરી આવે હાઈલાદાર ટેટ જાણે કેમ હનુમાનજી મહારાજ ત્યાંથી સિગ્નલ આપતા હોય ટેટેટ. હા ભલે ઠીક છે નકર હનુમાનજી મહારાજ વિચાર કરે કે અમારો દીકરો મારી હાજરી ભરવા આવ્યો છે કે મને પગે લાગવા આવ્યો. કેટલું પણ ફાસ્ટ નમસ્કાર. આવી રીતે આમ નમસ્કાર હોય કોઈ દી ક્યાંય લખ્યું છે? 4 વેદોમાં, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદોમાં ક્યાંય લખ્યું છે આવી રીતે આમ નમસ્કાર કરવાના? નમવું, નમસ્કાર એટલે નમવું થાય, નતમસ્તકે નમવું. પણ આપણે ભૂલતા જઈએ છીએ. તો આજની પેઢીઓને અંગ્રેજી મોટા કરીએ છીએ ને દાદાજી ને દાદુ કરીને કોઈ નમસ્કાર નથી કરતા. એ હાયલા જાય ને કહેતા હતા હાય અનુ અનુ નહીં, હનુમાન બાપા કે મોઢું ફેરવી નાખશે. હા ચિરંજીવી છે અને આને આમ ન બોલાય. આ તો ઠીક છે, આ કાનની બુટી પકડીને, નકર આપણે અમે નિહાળે ગયા હતા ને હજી ગભો ત્યાં નિહાળે ઊભો છો, હજી ગયો નથી. એવી રીતે આમ કીધું ને ગોફણીઓ કરતો આવ્યો અને આખો રૂમ ભરેલો. સાહેબ બોર્ડમાં ભણાવે, સાહેબ એવા 40 વર્ષ સુધી નોકરી કરે એવા સાહેબુ. અમે એની પાસે ભણ્યા, કાકા એની પાસે ભણ્યા, બાપુજી એની પાસે ભણ્યા. અમે લેસન લઈને ન જઈએ ને એટલે બાપુજીને સંભાળીને મારો તારો બાપે આવો જ હતો. પણ હવે શું છે, પણ હવે નોખું કરો ને હવે શું છે, 40 વર્ષ સંભાળે રાખો. બોલો ગોફણીઓ કરતો ગયો ને આખો રૂમ ભરેલો ને તો સાહેબ બોર્ડમાં જ ભણાવતા હતા. સાહેબ એવું કીધું કે બા આપણે નિહાળનો ટાઈમ 7 વાગે ને 10 વાગે જોડ્યું નહીં આવવાનું, વહેલો આવતો જા. તો ઓલું જૂનું બાંધકામ ને ઝીણી કાંકરીયું કરે એવા ડાલા મથા સાહેબો. આ એવું કે હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની, મારે વહેલા મોટું થાય. ભેહું પાવી હોય, ખાણ નાખવા હોય, નીણું નાખ્યું હોય. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, એ તો જો પછી પેપરમાં શું લખાય, મારો દાદો હજી જીવે છે. એની પાસે જે ઇતિહાસ પીડ્યા ને એ 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવી શીખ્યું. બધી વાતો ન સમજતા હો ને બધી દાંતમાં ન કાઢતા. સમજાય ને વંદન મારા બાપ કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે. ઉતાવળ રાખો. પ્રશ્ન પહેલો કે બોલો તાજમહેલ કોણે બનાવ્યો? કેમ નથી હરખો બન્યો? કલર કામ કરવું પડે એમ છે કે ના? સમાર કામ કરવું પડે એમ કે ના? અમારા બાપની હાથ પેઢીના ફોટા અહીંયા તાજમહેલમાં લાગે એમ છે? સાહેબ મીડા મુંજાવ્યું નહીં. તો 3 પેઢીથી ઉપાડા હેના લીધા? તાજમહેલ કોણે બનાવ્યો? જેને બનાવ્યો જોઈને વી આવો. એ કે પણ ઉપરથી ભણાવવામાં આવે છે, શું કરવાનું? કે ભણાવવામાં આવતું હોય ને તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ઝાંસીની રાણી, ભગતસિંહ એનું ભણાવો. કે ઉપરથી આવે એવું થાય એવું કે હવે બધું આવશે બાણો ભાઈઓ. પ્રશ્ન બીજો કે બોલો બાટલો અને બાટલીમાં શું ફેર? હાથી ઘોડાનો ફેર. કેમ? એ કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતીને સડાવવો પડે. બાટલી ગમે અહીંયા ખાસે ખૂણે પડ્યું તો સહી કરે રાખે. બોલો આનું શું કરો તમે? પ્રશ્ન ત્રીજો કે બોલો કે પિતા એટલે શું? પિતા એટલે કે ઈ પીવે હાલે, આપણે પી ન હાલે. એનું અલગથી મંગાવે, મારે પાછું અલગથી મંગાવવું પડે. કે 4 ખૂણાનું ટેબલ છે, એમાં 4 ખૂણાના ટેબલ એક ખૂણે 1 ઈંડું મૂકું, બીજે ખૂણે બીજું ઈંડું મૂકું. કેટલા ઈંડા થાય? ઈંડા તો 2 થાય, પણ મુરગીનું કામ તમે શું કામ કરો? તો ઘડીક તો તડકે લાવીને હુંકવું હોય ને. કેવા પણ માસ્તરો તડકે લાવીને હુંકવું. એમાં અમે ભણતા ને તે ગાંધીનગરથી ઇન્સ્પેક્શન આવતું, પ્રાથમિક શાળાના ઇન્સ્પેક્શન આવે. એમાં એક સાહેબ આ રૂમમાં આવી ગયા, એક સાહેબ આ રૂમમાં આવ્યા, એક સાહેબ અમારા રૂમમાં આવ્યા. આવીને કે છોકરાઓ અમે ગાંધીનગરથી આવેલા છીએ અને તમારા શિક્ષકો કઈ રીતે શિક્ષણ પૂરું પાડે છે એ અમારા સાહેબ કહે છે. સાહેબ સવાલ કરી શકો છો? તો કે છોકરાઓ
ઊભો થાય એક, બોલ તારું નામ. મારું નામ ગભો. હા તો સવાલ કરવો છે, જવાબ આવડશે ને? બોલો. કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ઓલો ઢીલો પડી ગયો કે હું કાલ નહોતો આવ્યો. હા હું નહોતો આવ્યો, પણ શિવનું ધનુષ કોણે ભાંગ્યું તને નથી ખબર? નથી ખબર. પણ તો બે હજાર બીજાને ઊભો કર્યો. ઊભો થાય, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો ઓલો હાવ ઢીલો પડી ગયો, ભોળો માણ હાવ. બેજા ત્યાં માસ્ટર સાહેબે કીધું, માસ્ટર સાહેબને વર્ગ શિક્ષકને પૂછ્યું, શું કરો છો? છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? પણ હું તો સાહેબ એમ કાંઈ નહીં, પણ આના કાકાને ને આના બાપુજીને શાળી વર્ષ સુધી મેં ભણાવ્યા, એના બાપાએ કોઈ દી તોફાની તો એકે હતા જ નહીં. અને અમારે આ ક્લાસમાં એકે છોકરો તોફાની કે ભાંગતોડ વાળો છે નહીં સાહેબ. તો તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? નહીં, મને નથી ખબર સાહેબ. એ સાહેબનો મગજ લઈ ગયો. આચાર્ય સાહેબ પાસે ગયા, હેડ માસ્ટર પાસે, કે શું કરો છો? વર્ગ શિક્ષકને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, વિદ્યાર્થીઓને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું, શું કરો તમે? તો આચાર્ય સાહેબ ઢીલા પડી ગયા. કે તમે કહો છો હું કરો? હું તો વિચાર કરું છું. શું વિચાર કરો છો? વિચાર એ કરું છું, અમારું ગામ નાનું, નિહાળ નાની, આ શિવનું ધનુષ અહીંયા લાવ્યું કોણ? અને અમને ખબર નહીં, તમને ન્યા ખબર પડી ગઈ? નથી ખબર સાહેબ. અને ખબર હોય મને કેવા વાંધો હું જાતો મગજ હલી ગયો. ગયા સરપંચ પાસે, શું કરો છો તમે? આખી નિહાળ નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તો સરપંચે થોડાક નવા સરપંચ થયેલા છે, ત્યાં ખિસ્સામાં 5,000 રૂપિયા કાઢીને સાહેબને આપી દીધા. એ કે આઈ જેને ભાંગ્યું એનું રહેવા દો ને. નહીં, એમ નહીં, શિવનું ધનુષ કોણે ભાંગ્યું? પણ એ કે સાહેબ જેને ભાંગ્યું 5,000 લેતા જાઓ ને ખિસ્સામાં નાખો ને. આ હે ના છે જેને ભાંગ્યું એનું, અમારું ગામનું નામ ખરાબ ન કરતા. કેમ? એ કે એક તો અહીં દીકરીઓ કોઈ દેતું નથી ને પછી પેપરમાં આવશે કે આ શિવના ધનુષ ભાંગ્યા છે, નહીં રહેવા દો સાહેબ. આ બીજા 5,000 લેતા જાઓ. આ હે ના કે શિવ ધનુષના કટકા મળે તો મને આપજો, મારી વાડીએ દાટી આવે પણ મારા ગામનું નામ ખરાબ નહીં થવા દઉં. બોલો, આમ જ આવેલું ગયું. બરો રામ ભલું કરે. એ તો હું કાયમિકને માટે કહું આજની પેઢીને, તમે દાદાઓ પાસે બેહો ને તો 70 વર્ષના અનુભવ એની પાસે લેતા શીખી જાય. બધું ગૂગલ નહીં આપે. હજી કહું છું કે બાન દાદા પાસે બેહતા શીખી જાય, વડીલ સંતો પાસે બેહતા શીખી જાય. કેમ કે બધું નહીં આપે ગૂગલ. પૂછો લ્યો ગૂગલ, હાલો ગૂગલ અમારી 7 પેઢીના નામ આપો. તો ગૂગલ થોડો ઘેરે સા પીવા આવ્યો છે તેને ખબર હોય? એ ગગજી બાપાને ખબર હોય, મંજી બાપાને ખબર હોય. અને મંજી બાપા કે જેવા તેવા નહીં હો, ગામને પરસાવો ઓળવી દે ભાઈ. અમુક સવાલો જવાબ કરીને એની પાસે સુવિધા નહોતી. હુવાડ જોઈએ ને. એક દાદા માયલા જતા હતા ને, તો એક ભાઈ બિચારો શટર ઊંચો કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વર આપણા સુપ્રિયા મુદ્રાય સકલા જગત વિદાય ગણના શ્રુતિ એકદમ વિભૂષિતાય ગૌરીષિતાય ગણનાથ નમો નમસ્તે કરીને અગરબત્તી શટરમાં ખોડી દીધી. દાદા એવા, રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. હે બાપા, ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારે વાયસર પાવડાના હાથાને તગાર ને એવું મળે, ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો? કે ના બાપા ને એવું ન મળે, હાર્ડવેરની દુકાન. તો હું બોડિયા ટાંગા તમામ વસ્તુ મળશે, ઉતારી નાખો ને. વી ગયા મંગળવાર પાસે. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો બાપા. ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળફુવારા વાયસર પાવડાના હાથાને તગાર મળે, ગાયનું ઘી ન મળે. નથી રાખતો? કે નહીં. તો હું રોજ નાય ધોઈને વી આવો એમ કરીને પાછા વી. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. રામ 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 રામ. બોલો ગાયનું ઘી રાખો. ઓલે મગજ ગયો કે 3 દિવસ તમે મારી બોડી બગાડો પડગા મળ્યા પડવા. કેવો મગજ લઈ ગયો છે. અહીંથી થાય છો એટલે ચિંતા ન કરતા કે 3 દિવસ તમે મારી બોડી બગાડો. અને હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ જાય. બાપા કઈ નોજ ના પડતો મારો દીકરો બંધો હું કામ વશમાં લાય એમ કરીને વી ગયા. ગુરુવારનું ગયા, શુક્રવારનું ગયા, શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. અને એમ કે ઓલું કીધું છે કદાચ સુધારો આવી ગયો. રામ 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 રામ. બોલો બાપા. ગાયનો કે બંદૂક રાખો. કે બાપા બંદૂક નથી રાખતો. કે નહીં તારે માના મારા બાપ નામ. તો 1 કિલો ગાયનું ઘી તો કીધે ફટાફટ હાલ. આને પોગે કોઈ? આને કોઈ ન પોગે.